નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ સબ્જેક્ટમાં સતીશ લિંબાચે આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે અત્યાર સુધી થર્ડ ચેપ્ટર ઇલેક્ટ્રિસિટીની અંદર લાસ્ટ ટાઈમ મોબિલિટી વિશે વાત થોડી કરી. કન્ડક્ટિવિટી અને મોબિલિટી વચ્ચેનું રિલેશન આપણે કંઈક જોઈ લીધું. અર્ધવાહકમાં જે વાહકતા મળે છે મોબિલિટીના ફોર્મમાં કેવી રીતે એની ફોર્મ્યુલા મળે છે તે આપણે ડિરાઈવ કરી છે. હવે આજે આપણે જોવાના છે ઓહમના નિયમની મર્યાદા. લિમિટેશન્સ ઓફ ઓહ્મ્સ લો. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ઓહમના નિયમની ચર્ચા કરી હતી ત્યારે આપણે એવી વાત કરી હતી કે ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી. સાર્વત્રિક નિયમ કોને કહેવાય મિત્રો? કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ નિયમનું 100% ચોક્કસ પાલન થાય અને થાય જ. તો આવા નિયમને આપણે સાર્વત્રિક નિયમ ગણી શકીએ, જેવો કે ન્યૂટનનો નિયમ છે સાર્વત્રિક નિયમ ગુરુત્વાકર્ષણ માટેનો. બરાબર. પરંતુ ઓહમના નિયમ એના વિધાનમાં જેવું હતું કે ચોક્કસ ભૌતિક પરિસ્થિતિને આધીન છે, અને ચોક્કસ ભૌતિક પરિસ્થિતિ હોય તો અને તો જ કંડક્ટરમાંથી પાસ થતો વિદ્યુત પ્રવાહ એ કંડક્ટરના બે છેડા વચ્ચે આપેલા પોટેન્શિયલ ડિફરન્સ વિના સમપ્રમાણમાં હોય છે. પણ ચોક્કસ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો મતલબ એવો થાય કે સ્પેસિફિક ટેમ્પરેચર એન્ડ સ્પેસિફિક પ્રેશર. પણ જ્યારે ટેમ્પરેચર અને પ્રેશર બદલાયા કરતા હોય ત્યારે શું થશે? તે વખતે વી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈનો જે નિયમ ઓહ્મ્સ સર જ્યોર્જ સાયમન ઓહ્મ 1828માં જે નિયમ આપેલો એનું અહીંયા ફોલો પર લેવાશે નહીં. વી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આઈ નહીં બનશે. ક્યારે? કે જ્યારે તાપમાન બદલાતું હોય, પ્રેશર ચેન્જ થતું હોય, ભૌતિક પરિસ્થિતિ અનિશ્ચિત હોય. નિશ્ચિત નથી રહેવાની, સ્પેસિફિક નથી, બધું વેરિયેબલ છે. તે સમયે ઓહમના નિયમનું પાલન નહીં થાય તો આપણે એને કહી શકીએ ઓહમના નિયમની મર્યાદા. આ એક વાત થઈ. બીજી એક વાત કરી લઈએ આપણે આની સાથે સાથે. સમજી લો કે મારી પાસે એક આ કંડક્ટર છે, સુવાહક. હું અહીંયા બેટરીનો પ્લસ ધન ધ્રુવ, બેટરીનો માઇનસ ઋણ ધ્રુવ. તો પ્લસ ટુ માઇનસ વિદ્યુત પ્રવાહની દિશા મને મળવાની, મને વોલ્ટેજ મળવાનો. આ કન્ડિશનમાં જો હું આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ ડ્રો કરું તો ઓહમના નિયમ મુજબ ખરેખર એ ગ્રાફ મને સુરેખ મળવો જ જોઈએ. પણ હકીકતમાં બને છે એવું કે એ ગ્રાફ શરૂઆતમાં વક્ર મળે છે અને પછી એ સ્ટ્રેટ લાઈન પકડે છે. પણ આની સાથે એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આપણને એવો વિચાર આવે, હું અહીંયા આ ચરણ ક્વોડ્રન્ટ, ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને આ થર્ડ ક્વોડ્રન્ટનો વિચાર કરું તો અહીંયા વોલ્ટેજ માઇનસ લખી શકાય અને કરંટને પણ માઇનસ નેગેટિવ લખી શકાય. આપણે આખા લોકનો વિચાર કરીએ. શું કરીશ હવે કે આ પોલારિટી હું ચેન્જ કરી નાખું બેટરીની. એટલે જે પ્લસ છે એને માઇનસ લઈ લઉં અને જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ લઈ લઉં. શું કર્યું? વિદ્યુત પ્રવાહની દિશા ચેન્જ કરી નાખી. વિદ્યુત પ્રવાહની દિશા ચેન્જ કરી નાખવામાં આવે, વોલ્ટેજ પોલારિટી ચેન્જ કરી એટલે વિદ્યુત પ્રવાહની દિશા ચેન્જ થઈ જવાની. તો જો આ સુવાહક જ હોય તો ફરી પાછો ગ્રાફ મને આમ મળવો જોઈએ. અને આપણે ચર્ચા કરી તે મુજબ માનો કે શરૂઆતમાં વક્ર મળતો હોય ને પછી સ્ટ્રેટ થઈ જતો હોય, એવું પણ બને. પણ સુવાહકને બદલે અહીંયા સુવાહક છે. હવે સુવાહકને હું ચેન્જ કરી દઉં
અને સુવાહકને ચેન્જ કરીને હું અહીંયા લઈ લઉં અર્ધવાહક, કોઈ સેમિકન્ડક્ટર લઈ લઉં, તો અર્ધવાહકની અંદર આ પ્રમાણે એનું પાલન થશે નહીં કે માત્ર વોલ્ટેજની પોલારિટી ચેન્જ કરી એટલે બીજું કંઈ નથી થવાનું, ખાલી વિદ્યુત પ્રવાહની દિશા જ બદલાઈ જવાની છે. તો અહીંયા એવું થવાનું નથી. ક્યાં આગળ? અર્ધવાહકની અંદર. અહીંયા આગળ આપણે કેટલાક અર્ધવાહક રચનાઓમાં ડાયોડ જોવા પડશે, ટ્રાયોડ જોવા પડશે. ટ્રાયોડ એટલે ટ્રાન્ઝિસ્ટર. ડાયોડ. આ ડાયોડ અને ટ્રાયોડની અંદર પરિસ્થિતિ એવી બને છે, આવા અર્ધવાહકોની અંદર પરિસ્થિતિ એવી બને છે કે જ્યારે હું સેમિકન્ડક્ટરનો વિચાર કરતો હોઉં તે વખતે એક આપેલી પોલારિટીમાં જો મને ગ્રાફ આવો મળતો હોય, I વર્સિસ V નો ગ્રાફ, તો બીજી પોલારિટીમાં એ ગ્રાફ મને આવો મળશે. અહીંયા જે મને ફ્રીહેન્ડ ટાઈપ જોવા મળે એવું કંઈ ફ્રીહેન્ડ મને અહીંયા જોવા મળતું નથી. આ નેગેટિવ V, નેગેટિવ I. જો ઓહમના નિયમનું પાલન જેવું સુવાહકમાં થયું, પોલારિટી ચેન્જ કરવાથી માત્ર વિદ્યુત પ્રવાહની દિશા જ બદલાય, એનું મૂલ્યમાં તો ફેરફાર થવાનો નથી. જો તેવું જ ઓહમનો નિયમ જો સાર્વત્રિક હોતે, એની લિમિટેશન નહીં હોતે, એનામાં મર્યાદા નહીં હોતે, તો અર્ધવાહકમાં પણ મને એ જ સેમ વસ્તુ જોવા મળવી જોઈતી હતી, જે અહીંયા મને જોવા મળતી નથી. તમારી સામે આ ગ્રાફ છે. અહીંયા આગળ સુવાહકને બદલે અર્ધવાહક લઈ લેવામાં આવે. ડાયોડ, અર્ધવાહક રચના, ડાયોડ લઈ લો, ટ્રાન્ઝિસ્ટર લો. ડાયોડ પણ બે પ્રકારના આવશે, પીએન જંકશન ડાયોડ, બરાબર. તો પીએન જંકશન ડાયોડને તમે એક પોલારિટી આપો તો ફોરવર્ડ બાયસ કહેવાય, પોલારિટી ચેન્જ કરી નાખો ને રિવર્સ બાયસ કહેવાય. આવી બધી વાતો તમે લોકો સેકન્ડ લાસ્ટ ચેપ્ટરની અંદર 12 સાયન્સમાં ઇલેક્ટ્રોનિક્સના ચેપ્ટરમાં ભણવાના છો. પણ અહીંયા પોલારિટી ચેન્જ કરવાથી માત્ર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નહીં બદલાવવું જોઈએ, દિશા જ બદલાવી જોઈતી હતી. તેને બદલે થયું એવું મિત્રો કે અહીંયા વિદ્યુત પ્રવાહના દિશાની સાથે સાથે તેના મૂલ્યમાં પણ ચેન્જીસ આવતો જાય છે. આ બતાવે છે કે ઓહમના નિયમની આ મર્યાદા છે. ટ્રાયોડ જેવા ડિવાઇસની અંદર, આ તો આપણે ડાયોડનો વિચાર કર્યો છે, તો ટ્રાયોડ જેવા ડિવાઇસની અંદર એવી પણ પરિસ્થિતિ આવીને બને કે અહીંયા તમે જુઓ તે મુજબ આપેલા ચોક્કસ વોલ્ટેજ માટે મને ચોક્કસ કરંટ મળે છે. જેવો વોલ્ટેજ વેરી થયો તેવો કરંટ પણ વેરી થઈ ગયો. વધે તો વધે ને ઘટે તો ઘટે, સમપ્રમાણના નિયમ પ્રમાણે. પ્રેક્ટિકલી આલેખ અને થિયોરિટિકલ આલેખમાં થોડોક ડિફરન્ટ પડે. થિયોરિટિકલ આપણને એકદમ સ્ટ્રેટ લાઇન મળે ને પ્રેક્ટિકલી થોડો કર્વ થઈને પછી સ્ટ્રેટ લાઇન થતો છે. તમારા મગજમાં એક આપણો પ્રશ્ન આવે કે સાહેબ આવું કેમ થતું હશે કે પ્રેક્ટિકલી કંઈક ડિફરન્ટ મળે છે, થોડો કર્વ કેમ મળે છે? તો એની ચર્ચા આના પછીના ટોપિકમાં કદાચ તમારે અથવા ઉદાહરણમાં એની થોડીક ચર્ચા હશે જ, ત્યારે આપણે ડિટેલમાં જઈશું. અત્યારે આપણે એમાં ડિટેલમાં જતા નથી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને, પરંતુ આને એક વિધેય કહેવામાં આવે છે. એક વિધેય. એક વિધેયનો મતલબ સમજાય છે? આપેલા એક્સના જે તે વેલ્યુ સાથે કનેક્ટ થતી વાયની જે તે વેલ્યુ એક જ મળશે. એક્સની એક વેલ્યુ સાથે વાયની એક કરતાં વધારે વેલ્યુ મળતી હોય તો આપણે આને એક અનેક વિધેય ગણીશું. તમે લોકો ગણિતમાં આવું વિધેયની અંદર ભણી ગયા હશો. તો આને એક વિધેય કહેવાય. અથવા વિધેયની અનન્યતા પણ ગણી શકાય. અનન્યતાનો મતલબ એવો થશે એક અને માત્ર એક. ચોક્કસ સ્પેસિફિક વોલ્ટેજ, સ્પેસિફિક કરંટ. પણ ટ્રાયોડ જેવા ડિવાઇસની અંદર આ અનન્યતાનો ગુણધર્મ જ આખો લોપ થઈ જવાનો. એક વિધેય મળવાનું જ નહીં આપણને. આપણે ટ્રાયોડનો વિચાર કરીએ તો ટ્રાયોડની અંદર આ ટ્રાયોડનો જો ગ્રાફ લઈએ તો ટ્રાયોડનો ગ્રાફ આપણને કંઈક આવો મળે. આવો પણ મળે. ટનલ ડાયોડનો ગ્રાફ આપણને આવો મળે. અહીંયા I વર્સિસ V નો ગ્રાફ આપણે લઈએ તો તમે લોકો જોઈ શકો તે પ્રમાણે આપણે કોઈક મિડલ લાઈન પકડી લઈએ તો મિડલ લાઈન પકડી લેવાથી આ
વોલ્ટેજની કોઈ એક વેલ્યુ, વોલ્ટેજની કોઈ ડિફરન્ટ બીજી વેલ્યુ, વોલ્ટેજની કોઈ ત્રીજી વેલ્યુ, વોલ્ટેજની કોઈ ચોથી વેલ્યુ. આ જુદી જુદી વોલ્ટેજના જુદા જુદા મૂલ્ય માટે each and every time I have only one value of current. તો આને x અક્ષથી y અક્ષ પર વિચારીએ તો અનેક એક વિધેય કહેવાશે, અને y અક્ષ પરથી જો x અક્ષ પર વિચારીએ તો એક અનેક વિધેય કહેવાશે. ટૂંકમાં અહીંયા વિધેયની અનન્યતા જળવાતી નથી, યાની કે ઓહમના નિયમનું પાલન થતું નથી. યાની કે કહી શકાય કે અહીંયા પણ ઓહમના નિયમની મર્યાદા છે. તો આ એક પોઈન્ટ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ ન હોવાને કારણે ટેમ્પરેચર બદલાશે, પ્રેશર બદલાશે, તો ઓહમના નિયમનું પાલન થવાનું નથી. બીજો વીક પોઈન્ટ જોઈ લીધો કે સુવાહકને બદલે અર્ધવાહકની અંદર આપણને આવી પરિસ્થિતિ જોવા મળે છે. તો આ મિત્રો ઓહમના નિયમની મર્યાદા છે. હવે આપણે ઓહમનો નિયમ એટલે અવરોધ માટેનો છે. અવરોધકતા માટે જે જવાબદાર છે તે અવરોધકતા છે. તો જુદા જુદા મટીરિયલમાં અવરોધકતાનું એક વર્ગીકરણ કરેલું હોય છે. આપણી પાસે વાહકતાને ધ્યાનમાં લઈને 3 પ્રકારના મટીરિયલ મળશે. મટીરિયલ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. અવરોધકતા ઓબ્લિક વાહકતા, કારણ કે આ બંને એકબીજાના વ્યસ્ત છે. અવરોધકતા ડિનોટેડ બાય રો, વાહકતા ડિનોટેડ બાય સિગ્મા, where rho is equal to 1 upon sigma, or we can say that sigma is equal to 1 upon rho. મટીરિયલને આપણી જો એની અવરોધકતા ખૂબ વધારે હોય તો આપણે એને અવાહક ગણીશું, ખૂબ ઓછી હોય તો આપણે એને વાહક ગણીશું. ટૂંકમાં દ્રવ્યનું જે વર્ગીકરણ કરવાના છે આપણે, વાહકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્ય મારી પાસે એક આવશે સુવાહક, બીજું આવશે અર્ધવાહક, ત્રીજું આવશે અતિસુવાહક, અતિસંવાહક પણ કહેવાય, અને છેલ્લે આવશે અવાહક. આપણે દરેકના અવરોધકતાના મૂલ્યોનો વિચાર કરીએ તો સુવાહકની અવરોધકતા 10⁻⁸ to 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. આ જે એકમ આપણે વાત કરેલી છે, R equal to rho L by A, therefore rho is equal to R into A by L, ઓહમ into meter square by meter, meter cancel, ઓહમ into meter. તો 10⁻⁻ નેગેટિવ આવે છે એટલે અવરોધકતા ખૂબ ઓછી, તો વાહકતા ખૂબ વધારે, એટલે આપણે એને સુવાહક ગણીશું, ગુડ કંડક્ટર ગણીશું. અર્ધવાહકની અવરોધકતા એ સુવાહકની અવરોધકતા કરતા, આના કરતા અવરોધકતા આપણે કામ કરીએ સિમ્બોલિકલી. સુવાહકને ગુડ કંડક્ટર G, અર્ધવાહકને સેમી કંડક્ટર S, અતિસુવાહકને સુપર કંડક્ટર SU, અને અવાહકને નોન કંડક્ટર એનો સિમ્બોલ જો આપણે આપી દઈએ તો રો S ઇઝ ગ્રેટર ધેન રો G. સુવાહકની અવરોધકતા કરતાં અર્ધવાહકની અવરોધકતા થોડીક વધારે હશે, પણ અવાહકની અવરોધકતા કરતાં ઓછી હશે, ઘણી ઓછી હશે. આ એક ફરી પાછા જોઈ લો, કંઈ ભૂલ નહીં થવી જોઈએ. સુવાહકની અવરોધકતા કરતાં અર્ધવાહકની અવરોધકતા વધારે, એટલે અવરોધ પણ વધારે, પણ અવાહકની અવરોધકતા કરતાં ઘણી ઓછી રહેશે. અતિસુવાહક
સુપર કંડક્ટર મટીરિયલ, તો સુપર કંડક્ટર મટીરિયલની અવરોધકતા ખૂબ જ ટેન્ડ્સ ટુ 0, ઘણી ઓછી રહેશે. અવાહકની અવરોધકતાનો વિચાર કરીએ આપણે તો 10⁻16 to 10⁻18 ઓહ્મ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે. આની ખૂબ વધારે અવરોધકતા હોવાને કારણે, એની વાહકતા ખૂબ ઓછી હોવાને કારણે એ મટીરિયલ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે સક્ષમ નથી. અને યાદ રાખજો મિત્રો, જે મટીરિયલ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન નથી કરી શકતો તે ઉષ્મા ઉર્જાનું પણ સરળતાથી વહન નથી જ કરતો. યાની કે જે ઉષ્માના અવાહકો છે તે વિદ્યુતના પણ અવાહકો છે જ. તો આવા મટીરિયલ કયા કયા છે આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો સુવાહક મટીરિયલ છે આપણી પાસે બધી ધાતુ તત્વો, તમે સમજી શકશો. કોપર, એલ્યુમિનિયમ, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ, બધી ધાતુ તત્વો એને આપણે સુવાહકમાં લઈશું. બરાબર. અર્ધવાહકની અંદર સિલિકોન, જર્મેનિયમ અને કાર્બનનું એક સ્વરૂપ છે, બે સ્વરૂપો આવે, એક ડાયમંડ આવે અને બીજું ગ્રેફાઇટ આવે. એમાંનું અહીંયા આપણે ગ્રેફાઇટ લેવાનું છે. સુવાહક, અતિ સુવાહક, સુપર કંડક્ટર, તો એક મટીરિયલ લેટેસ્ટ અત્યારે બનાવેલું છે, ઘણા બધા મટીરિયલનું કોમ્બિનેશન કરીને બનાવેલું છે. Hg, Ba, Ca, CO, મર્ક્યુરી, બેરિયમ, કેલ્શિયમ, કોપર અને ઓક્સિજન. એકદમ લોએસ્ટ ટેમ્પરેચરે આ જે આખું મિશ્રણ છે બિહેવ્સ એઝ લાઇક સુપર કંડક્ટર. અને અવાહક પ્લાસ્ટિક, સિરામિક, લાકડું, ગ્લાસ, કાચ, તો આ બધા મટીરિયલ નોન કંડક્ટર છે, અવાહક છે. દરેકના જો ગ્રાફ જોવાના થાય તો સુવાહકનો જે ગ્રાફ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો, રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર, એ ગ્રાફ થોડોક વક્ર મળશે અને પછી એ સ્ટ્રેટ લાઇન બનશે. જ્યાંથી સ્ટ્રેટ લાઇન બનવાનું સ્ટાર્ટ કરે છે એ સ્પર્શક દોરવામાં આવે, એક એનું ક્રિટિકલ ટેમ્પરેચર, ચોક્કસ તાપમાને પછી એ સુવાહક થઈ જશે. શરૂઆતમાં એ ગ્રાફ વક્ર મળે છે. અર્ધવાહકનો જે ગ્રાફ છે એ ગ્રાફ કર્વ મળશે, ચર ઘાતાંકીય વિધેય, ઉતરતો ગ્રાફ. એમ કહેવા માંગે છે, અહીંયા બે વસ્તુનો જરાક વિચાર કરજો. અહીંયા તાપમાન વધવાની સાથે અવરોધકતા વધે છે, જ્યારે અહીંયા તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે છે. આ અવરોધકતા વધવી કે ઘટવી, આ બંનેનો જે આધાર છે એ આધાર આલ્ફા ઉપર ડિપેન્ડ કરે છે. આલ્ફાને કહેવામાં આવે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટર, જો અવરોધનો વિચાર કરતા હોય તો. અને એને બીજું પણ કહી શકાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી, જો આપણે અવરોધકતાનો વિચાર કરતા હોઈએ તો. ટૂંકમાં તાપમાન ગુણાંક છે, અવરોધકતા અથવા તો અવરોધનો તાપમાન ગુણાંક છે. હવે આનો જે આલ્ફા છે એ પોઝિટિવ આવશે. અને તમે જુદા જુદા ધાતુ તત્વો લેવો તો જુદા જુદા ધાતુ તત્વોનો આલ્ફા પણ જુદો જુદો આવશે. પણ ઓન એન એવરેજ 4 × 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આવશે. તમારે ટેક્સ્ટબુકની અંદર એક આખું કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં તમે લોકો જરાક સ્ટડી કરી લેજો. ઓન એન એવરેજ 0.004, 0.0038, 0.0045, તો ઓન એન એવરેજ આપણે 4 × 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપેલો છે. તો અવરોધકતાનો તાપમાન ગુણાંક જે ખરો એ ગુણાંક એટલે કે અચળાંક એ તાપમાનનો વ્યસ્ત છે, એ યાદ રાખજો. આનો જે આલ્ફા છે એ નેગેટિવ આવે છે. કોઈકનો 0.007, કોઈકનો 0.00005, તો એ તમારા કોષ્ટકમાં આપેલું છે. પછી આલ્ફા નેગેટિવ હોવાને કારણે તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે છે.
આનો ગ્રાફ તમને ટેક્સ્ટબુકમાં આપેલો નથી, એ ગ્રાફ હું તમને કરાવીશ. તો એનો ગ્રાફ કંઈક આવો આવે છે, દાંતરડા આકારનો આવે છે. એટલે શરૂઆતમાં તાપમાન ઘટતું જાય તો અવરોધકતા ઘટતી જાય, પણ એક સ્પેસિફિક ટેમ્પરેચર ક્રિટિકલ તાપમાને એ અવરોધકતા ઘટીને સીધી થઈ જશે શૂન્ય. જ્યારે અવરોધકતા સીધી ટેન્સ ટુ 0 થશે તે વખતે વી હેવ ફોર્મ્યુલા સિગ્મા ઇઝ ઇક્વલ 1/ρ. તો કન્ડક્ટિવિટી ડાયરેક્ટલી વધીને ઇન્ફાઇનાઇટ થઈ જાય, અને જે વખતે એની વાહકતા અનંત થઈ જાય તે વખતે મટીરિયલને કહેવાશે સુપર કંડક્ટર, અતિસંવાહક. અવાહકની અંદર રેઝિસ્ટિવિટી એટલી બધી વધારે હાઈ છે, રેઝિસ્ટન્સ એટલું બધું વધારે હાઈ છે, એટલે અહીંયા આપણને કોઈ કન્ડક્ટિવિટી મળવાની નથી. એટલે આની કન્ડક્ટિવિટી ટેન્સ ટુ 0 ડ્યુ ટુ રેઝિસ્ટિવિટી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ઇન કમ્પેરિઝન ઓફ ઓલ ધીસ મટીરિયલ. બરાબર. તો આજે આપણે આ વાત કરી દ્રવ્યનું વર્ગીકરણ કર્યું છે, પણ દ્રવ્યનું વર્ગીકરણ આપણે અવરોધકતા કે વાહકતા જેવા પેરામીટરને ધ્યાનમાં રાખીને કર્યું છે, અને અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખોની પણ ચર્ચા કરી છે, જેમાં થોડીક વધારાની ચર્ચા જે તમને ટેક્સ્ટબુકમાં નથી આપવામાં આવી એ પણ મેં અહીંયા આવરી લીધી છે. તો મિત્રો, આ વર્ગીકરણ આજે આપણે અહીંયા પૂરું કરીશું. નેક્સ્ટ ટાઈમથી બીજી કંઈક વાત લઈને આપણે આવીશું. થેન્ક યુ વેરી મચ.